નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે। રીતસરની અત્યારે વરસાદની આગાહી છે। ગુજરાતના ચારે બાજુ ધમરોળ છે, કારણ કે ઉત્તર ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર 5-5 ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે અને હજી તો મિત્રો આગાહી એવી છે કે 10થી લઈ અને 15 ઇંચ સુધીના વરસાદ ગુજરાત રાજ્યમાં પડશે। ધોધમાર વરસાદ પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। આજ બપોર પછી ગુજરાત રાજ્યનું વાતાવરણ બદલાશે। રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે ગુજરાત રાજ્યમાં જોવા મળશે। અત્યારે ગુજરાતના દરેક જિલ્લાની અંદર મિત્રો 1.5 ઇંચ સુધીના વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે। એ પ્રકારનો વરસાદ અત્યારે દરેક જિલ્લામાં પડી રહ્યો છે। સાથે હવે પછી ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। અરબ સાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે। ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે કચ્છને ધમરોળ છે, સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ દરેક જિલ્લાઓની અંદર આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને આગળ વધશે। અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। આ સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર ગુજરાત રાજ્યનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે અને ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો આગાહી કરી છે કે ગુજરાતમાં હજી તો પૂરની સ્થિતિ છે જોવાની બાકી છે, કારણ કે ગુજરાતનું જે મોન્સૂન છે એ હવે અપડેટ થયું છે, એટલે કે ચોમાસું હવે અપડેટ થયું છે। ઓગસ્ટ મહિનાની 20, 21 અને 22 આ 3 દિવસ સુધી ભારેથી અતિભારે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે અંબાલાલ પટેલે ત્યાં સુધી કીધું છે કે ગુજરાત રાજ્ય ઉપર ઘોડાપૂરની પણ પરિસ્થિતિ નદીઓમાં જોવા મળવાની છે। આજે મિત્રો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જે છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે એવું માની લેવાનું કે હવે પછી ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ છે એ શરૂ રહેશે। આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ દક્ષિણ ભારત તરફથી આગળ વધી હતી એ અત્યારે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગઈ છે અને ઉત્તર ભારત તરફથી જે આગળ સિસ્ટમ પહોંચી હતી એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી ગઈ છે। સાથે અરબ સાગરના લો પ્રેશરવાળી સિસ્ટમ કચ્છના નજીકના દરિયાકાંઠામાં જોવા મળી રહી છે, એટલે કે કચ્છના જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું છે એ રૌદ્ર સ્વરૂપ જોવાનું બાકી છે। આ સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની પણ છે એ શક્યતા દર્શાવવામાં આવી રહી છે, કારણ કે અરબ સાગરમાંથી ભારે પવનો છે ફૂંકાઈ રહ્યા છે। સામાન્ય કરતાં અત્યારે વધારે પવનોની ગતિ છે એ ઝડપ જોવા મળી રહી છે, જેમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયામાં પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ રેડ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્રમાં ભાવનગર, ઉના, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગર સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે હવે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ તેમજ પાલનપુરના વિસ્તારો હોય, ખેડબ્રહ્મા હોય, આબુ રોડ, મહેસાણા, હિંમતનગર, રાંધનપુરના જિલ્લાઓની અંદર અત્યારે મેઘમહેર થતી જોવા મળી રહી છે। વાદળોનો ઘેરાવો સતત વધતો જોવા મળી રહ્યો છે। વરસાદરૂપી વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે ચોમાસાની જે છે એ વરસાદના ચોથા રાઉન્ડની આગાહી કરી દેવામાં આવી રહી છે। હજી તો મિત્રો ગુજરાત રાજ્યમાં 5 અને 6 સુધીના રાઉન્ડ ગુજરાતના વરસાદના છે એ જોવા મળવાના છે। અત્યારે આ ચોથો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં ચોમાસાનો શરૂ થયો છે અને આ રાઉન્ડ છે મિત્રો મઘા નક્ષત્રમાં શરૂ થયો છે। મઘા નક્ષત્ર એટલે કે મિત્રો નવું નક્ષત્ર, અને આ નક્ષત્રમાં કહેવામાં આવ્યું છે કે વાહન તરીકે દેડકો, અને આ દેડકાના જે વાહન તરીકે હોવાના જે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે એમાં વરસાદનું પ્રમાણ ખૂબ છે એ જોવા મળે છે, પૂરની સ્થિતિ પણ જોવા મળે છે। સાથે સાથે નદી નાળાઓ છલકાય છે અને નીચાણવાળા ડેમો છે એ ઓવરફ્લો થાય છે, એવો વરસાદ પડતો હોય છે। તો એવો વરસાદ અત્યારે જોવા પણ મળી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ કયા પ્રકારનો વરસાદ પડી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। આ સાથે અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદની જે સ્થિતિ મજબૂત થઈ છે એ વરસાદની સ્થિતિના ભાગરૂપે હવે અમદાવાદ લાગુના વિસ્તારો હોય કે પછી વડોદરા લાગુના વિસ્તારો હોય અને સુરત સુધીના ઠેક વિસ્તારોની અંદર અત્યારે છે એ હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। હેવી રેન ફોરકાસ્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર અત્યારે આ પ્રકારની આગાહી છે, પરંતુ હજી તો 21, 22 અને 23 તારીખ સુધી વરસાદની આગાહી છે સતત વધતી જોવા મળી રહી છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સેટેલાઇટ પિક્ચરના આધારે નવા જે મેપ જાહેર કરવામાં આવ્યા છે,
આઈએમડી ડિપાર્ટમેન્ટ અને હવામાન વિભાગ દ્વારા તો જે મેપમાં આગાહી જાહેર કરવામાં આવી રહી છે તેમાં અત્યારે કચ્છના વિસ્તારોને પણ ધમરોળ છે, સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ વરસાદ ભૂકા બોલાવશે. સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ભારત દેશની અંદર વરસાદનું પ્રમાણ છે ખૂબ વધારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે અરબ સાગરના અને બંગાળની ખાડીના જે લો પ્રેશરવાળા એરિયા હતા એ જમીન ઉપર આવી ગયા છે. એટલે કે અરબ સાગરના લો પ્રેશર એરિયા છે એ ભારતના ગુજરાત એટલે કે ગુજરાત ભાગના વિસ્તારો, ભારતના પશ્ચિમી ભાગના વિસ્તારો સુધી પહોંચ્યા અને બંગાળની ખાડીવાળા જેમાં જે ભુવનેશ્વરમ છે, વિશાખાપટ્ટનમ છે, સાથે સાથે વિજયવાડા છે, આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યું છે. હવે મિત્રો, ધોધમાર વરસાદની આગાહી અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી. એ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ અને ઘણા બધા સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે એની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે તમને ખાસ જણાવી દઈએ તો એમાં છે ખાવડ છે, ધોળાવીરા છે, તેમજ લોડરાણી છે, મનફાણા છે, રાપર છે, આ સાથે સાથે મિત્રો નિરોણા છે, નાગરવેલી છે, નલિયા છે, સાથે સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં દ્વારકા, પોરબંદર, સલાયા, જામનગર, ખંભાળિયા, લાલપુર, ભાટિયા, ઓખા, તેમજ દેવભૂમિ દ્વારકા, બેટ દ્વારકા, ધ્રોળ, સાવડી, કાલાવાડ તેમજ મિત્રો રાજકોટના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની પણ વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો સુરત, વ્યારા, નવસારી, રાજપીપળા, ભરૂચ, અમોદ, રાવપુર તેમજ મિત્રો નવપુરા, આહવા, વાપી અને સેલવાસથી વલસાડ અને નવસારી સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની પણ આપણે વાત કરી લઈએ. 22 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતમાં એક વરસાદની સિસ્ટમ છે એક્ટિવ થઈ છે. વિરમગામ તેમજ ધાંગધ્રા છે, સુરેન્દ્રનગર છે, તેમજ નાલા સરોવર છે, અમદાવાદ છે, ધોળકા તેમજ મેમદાવાદ, આ સાથે સાથે કુડા અને કાડી, આ સાથે ડીસાના વિસ્તારો હોય કે પછી ગુજરાતના સૌરાષ્ટ્ર પૂર્વના ભાગના વિસ્તારો કે જેમાં આપણે ધોળકા છે, ધંધુકા છે, રાણપુર છે, લીંબડી છે, બોટાદ, બારવાળા તેમજ ખંભાત છે, તારાપુર, આનંદ અને મિત્રો ડાકોર, ગોધરાના વિસ્તારો હોય કે પછી દાહોદના વિસ્તારો હોય, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. હેવી રેન ફોરકાસ્ટની આગાહી અગાઉ પણ જાણકારી પ્રમાણે મળી હતી, પરંતુ ગુજરાતનું અત્યારે ચોમાસું છે એક્ટિવ થઈ ગયું છે. ઓગસ્ટ મહિનાની અંદર 15 ઓગસ્ટ પછી વરસાદ પડવાની આગાહી હતી. એ જ પ્રકારે અત્યારે મિત્રો 20 ઓગસ્ટના રોજ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. 21 ઓગસ્ટના રોજ રાત્રિ દરમિયાન છે વરસાદ છે એ હજી પણ વધારે પડશે, જેમાં 5 ઇંચથી 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો કીધું છે કે અરબ સાગરમાંથી જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ બન્યો છે, એ લો પ્રેશર સિસ્ટમ હવે બંગાળની ખાડી તરફ જશે, એટલે કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વરસાદનું જોર વધશે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે હવામાન વિભાગે કીધું છે કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો સતત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારો અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના વિસ્તારો, બેંગ્લોર, બેંગલવીના વિસ્તારોથી હૈદરાબાદ, નાગપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ, વિજયવાડા, સાથે સાથે મિત્રો ચેન્નઈ, પોંડુચેરી, આ સાથે નિલોરલ તેમજ મુદ્રાઈના વિસ્તારો છે, દક્ષિણ ભારતના વિસ્તારો છે, તમિલનાડુ છે, રામેશ્વરમ છે, આ તમામ વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમો બની છે અને એ લો પ્રેશર સિસ્ટમો આગળ આવતી બંગાળની ખાડી તરફ પહોંચી અને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમો છે એ હવે વાવાઝોડામાં છે એ સક્રિય થતી જોવા મળી રહી છે. અવારનવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર વધતું છે એ જોવા મળી રહ્યું છે. વાતાવરણની અંદર સિસ્ટમનો પલટવાર આવતો પણ જોવા મળી રહ્યો છે. ઘણા બધા જિલ્લાઓની અંદર તો વરસાદની જે પૂર જેવી પરિસ્થિતિ છે એ પણ જોવા મળી રહી છે. ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો. આજ બપોર પછી રાત્રિ સુધીના સમાચાર આવી ગયા છે. હવામાનને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત ઉપર રીતસરની ભયંકર ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધકાર પટ જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતના દક્ષિણી ભાગથી લઈને સૌરાષ્ટ્રના કચ્છ સુધીના ભાગોમાં નવી સિસ્ટમો જોવા મળી રહી છે. વાવાઝોડાના ભયંકર ખતરાઓ જોવા મળી રહ્યા છે. ગુજરાત ઉપર અત્યારે ટોળાતો જોવા મળી રહેલો સંકટ ગુજરાતને ડૂબાડશે, કારણ કે આજથી મિત્રો તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ભયંકર ચમકારાની અત્યારે છે એ આગાહી કરવામાં આવી રહી છે. આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધોધમાંથી લઈને
છોતરા કાઢી નાખે એવા અતિ ભયંકર વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે. ખાસ લાગુ કચ્છ વિસ્તારના જે પણ જિલ્લાઓ છે અને સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગના જે પણ જિલ્લાઓ દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર સાથેના વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે. આ સાથે મિત્રો જાણી લેજો કે આજે બપોર પછી અને રાત્રિ સુધીમાં ગુજરાત માટે ભારેથી અતિભારે ભયંકર જે વાવાઝોડાની સ્થિતિ છે એ જોવા મળી રહી છે. સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અટવાયેલું ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે અને આ વખતે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના દરેક જિલ્લાઓને ધમરોળ છે. સાથે મિત્રો ચોમાસું ફરી એક વખત સક્રિય થતાની સાથે તીવ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે, જેમાં કચ્છના ક્ષેત્રોથી લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં દરિયાઈ વિસ્તારથી સાથે ભારેથી અતિભારે અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા છે ગુજરાત માટે રીતસરનું રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારો ઉપર અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાવાને લઈને અત્યારે તોફાની પવનોની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આકાશ પાતળ એક કરતું તેમ ચારે દિશામાંથી સિસ્ટમનો ભયંકર ઘેરાવો ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર સક્રિય બનેલા આ વરસાદના નવા રાઉન્ડ ગુજરાતમાં 14 થી લઈ અને 17 ઇંચ સુધીના વરસાદ લાવી શકે છે. આ સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે પવનની ગતિ તો વધી છે, પરંતુ વીજળીના કડાકા ભડાકા પણ આજ રાત્રિના દર્શાવવામાં આવી રહ્યા છે. પાછલા 24 કલાકની અંદર ગીર સોમનાથ ક્ષેત્રની અંદર મેઘરાજાનો રીતસરનો તાંડવ જોવા મળી રહ્યું હતું. ગીર સોમનાથના વિસ્તારોમાં 11 ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં પૂર આવ્યું એવી ભયંકર પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી. એ જ પ્રકારે હવે મિત્રો આગામી 3 કલાક ભારેથી અતિભારે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે અરબ સાગરમાંથી એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ લાઇન છે એ મધ્ય ભારત તરફ આગળ વધી અને બંગાળની ખાડી તરફ જોતા મળી રહ્યો છે. આ જ ટ્રફ લાઇન છે ગુજરાતને ડૂબાડશે, કારણ કે મિત્રો ઘણા બધા વિસ્તારોમાંથી કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે. ઘણા બધા મિત્રોની પણ કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે કેમ, નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. સાથે જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર એમને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ તાત્કાલિક ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર મળતી રહે. હવે મિત્રો અત્યારના જે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે સમાચાર મળી રહ્યા છે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો આગાહી કરી દીધી છે. સાથે મિત્રો અંબાલાલ પટેલની જે નવી આગાહી છે, નવી આગાહી પ્રમાણે ગુજરાત ઉપર અત્યારે રીતસરનું ઘોડાપૂર છે એ નદીઓમાં જોવા મળી રહ્યું છે. ઘણી બધી નદીઓમાં પાણીઓ આવી ગયા છે. આ સાથે વરસાદની જે આગાહી અંબાલાલ પટેલે કરી હતી એ જ પ્રકારની આગાહી મિત્રો પરેશ ગોસ્વામીએ 2 દિવસ અગાઉ કરી હતી. આ બંને આગાહીકારો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે, અવારનવાર આ માહિતી મળી રહી છે કે ગુજરાતને ડૂબાડશે. તો શું ખરેખર અત્યારે જે 20 ઓગસ્ટના રોજથી વરસાદનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું હતું એ પૂર્વાનુમાન હવે સાચું થતું સાબિત થઈ રહ્યું છે કે કેમ, એ પ્રકારની આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું. સાથે ગુજરાત ઉપર અત્યારે ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. સાથે સૌરાષ્ટ્રના કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આ પૂરની સ્થિતિ છે મંડરાતી જોવા મળી રહી છે. સતત 2 થી 3 દિવસ માટે વરસાદનું જે પૂર્વાનુમાન અગાઉ લગાવવામાં આવી રહ્યું હતું એ આજે 20 ઓગસ્ટના રોજ પૂરું થયું છે. અને આજથી મિત્રો મઘા નક્ષત્રનો જે વહન તરીકે ડેડકો, અને મિત્રો આ વહનની અંદર પણ વરસાદની તીવ્ર ગતિ જોવા મળી રહી છે. ચારે દિશામાં તમે જોવો તો જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. દક્ષિણી ગુજરાતથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સુધી અને મધ્ય ગુજરાતથી પૂર્વના મધ્ય ભાગના વિસ્તારો સુધી અત્યારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. અને આ વરસાદની સ્થિતિ અત્યારે ખૂબ જ ભયંકર છે એ સાબિત થઈ રહી છે. કચ્છ લાગુના વિસ્તારની અંદર તો મિત્રો અત્યારે પૂરની પરિસ્થિતિ આવી ગઈ છે. હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 2 થી 5 જિલ્લાઓ બાકી રહ્યા છે કે ત્યાં પૂરની પરિસ્થિતિ જોવાની બાકી રહી ગઈ. બાકી તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર સામાન્ય કરતા લગભગ 5 ઇંચ સુધીનો વધારે વરસાદ પડી ગયો છે. ને આ વધારાના વરસાદની વચ્ચે ગુજરાત ઉપર અત્યારે રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે. અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે
અરબ સાગરના દરિયાકાંઠાની અંદર તો એક લો પ્રેશર સિસ્ટમનો મોટો વળાંક છે જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમ ગુજરાત તરફથી આગળ વધી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર કરી અને આગળ વધશે, પરંતુ એ પહેલા જે જામનગર, દ્વારકા, પોરબંદર, સલાયા, ભાણવડના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી આગળ વધી છે અને આ વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે ભયંકર વરસાદની જે તારાજી છે એ સર્જાતી જોવા મળી રહી છે. સતત 2 દિવસથી આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત ઉપર વરસાદી વાવાઝોડાનું પૂર આવશે, પરંતુ આજે 20 ઓગસ્ટના રોજ મિત્રો એ સાબિત થઈ ગયું છે કે ગુજરાત રાજ્ય ઉપર હવે પૂરની સ્થિતિ છે એ ખૂબ જ મજબૂત થતી જોવા મળી રહી છે. અને આ વર્ષે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાનો જે વરસાદ અત્યાર સુધીમાં જે પડ્યો છે જૂન અને જુલાઈમાં, એવો જ ભયંકર વરસાદ ઓગસ્ટ મહિનાની 25 તારીખ સુધી જોવા મળવાનો છે. એટલે કે હજી પણ આગામી 5 દિવસ માટે ઘરની બહાર નીકળતા પહેલા સાવચેત થઈ જજો અને અવારનવાર જે આગાહી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરવામાં આવે છે તો એ આગાહી પણ તમે સાંભળતા રહેજો. ખાસ કરીને ગુજરાત ઉપર તો વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત છે, પરંતુ એ સાથે ભારતના અન્ય જે રાજ્યો છે એની પણ આપણે સ્થિતિ જોઈ લઈએ તો ભારત દેશના બંગાળની ખાડી લાગુના વિસ્તારો, જેમાં વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરમ છે, જબલપુર છે, વિજયવાડા છે, આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદી પૂરની સ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. આ સાથે વરસાદની જે અત્યારે તીવ્ર ગતિ જોવા મળી રહી છે, વરસાદની જે આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી હવે પછી કરવામાં આવી રહી છે. વાદળોનો ઘેરાવો સમગ્ર ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના બીજા અન્ય જે રાજ્યો છે એ રાજ્યો તરફ પણ જોવા મળી રહ્યો છે. એટલે કે એવું નક્કી થઈ ગયું છે કે હવે ગુજરાત તરફ જે વરસાદની 5 સિસ્ટમ દર્શાવવામાં આવી હતી, અગાઉ મિત્રો તમને ખાસ કરી જણાવી દે તો ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરમાંથી આવતી 2 સિસ્ટમ અને બંગાળની ખાડીમાંથી આવતી 1 સિસ્ટમ, એમ કુલ મળી 3 સિસ્ટમ થઈ. બીજી 2 સિસ્ટમ છે મિત્રો દક્ષિણ ભારત અને ઉત્તર ભારત તરફથી આવતી એક સિસ્ટમ, આમ કુલ મળી અને 5 લો પ્રેશર સિસ્ટમની છે એ આગાહી મળી હતી. એ જ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને હવે પછી ધમરોળ છે, કારણ કે વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત અત્યારે બની ગઈ છે અને આ વરસાદની સ્થિતિ હવે મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર છે એ અલગ અલગ દર્શાવવામાં આવી રહી છે. અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, તો અમુક જિલ્લાઓની અંદર છે મિત્રો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. ઘણા બધા જિલ્લાઓની અંદર તો હજી મિત્રો વરસાદ પડ્યો છે, ત્યાં તો મિત્રો ખેતરો બહાર પાણી નીકળી ગયા છે, પરંતુ હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો બાકી છે. અત્યારે જે ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે એના કારણે એવું નક્કી થઈ ગયું છે કે ઓગસ્ટ મહિનામાં પણ